નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 સાયન્સ બાયોલોજી ચેપ્ટર નંબર 6. આજનો આપણો ટોપિક છે ડીએનએનું સ્વયંજનન. ટેક્સ્ટ બુકની અંદર તમારે એક ટોપિક આપેલો છે, એમાં કાર્યપ્રણાલી અને ઉચ્ચેસકો. ડીએનએનું સ્વયંજનન છે એના વિશે થોડી ઘણી આપણે માહિતી અગાઉ લીધી હતી. આજે આપણે ડીએનએનું સ્વયંજનન કઈ રીતનું થાય અને ખાસ અગત્યનું કે એમાં કયા કયા ઉચ્ચેસકો સંકળાયેલા છે અને એનું કાર્ય શું છે એના વિશેની આપણે આમાં માહિતી મેળવવાની છે. તો આપણે ખાસ એમાં જે સંકળાયેલા ઉચ્ચેસકો છે એના વિશે ખાસ યાદ રાખ્યું. સૌ પ્રથમ આપણે શરૂઆત કરીએ તો ડીએનએનું સ્વયંજનન એટલે શું? તો અગાઉના લેક્ચરમાં તો આપણે ભણ્યા હતા કે ડીએનએનું સ્વયંજનન કોને કહેવાય કે પિતૃ ડીએનએમાંથી બે બાળ ડીએનએ નિર્માણ પામે આને શું કહેવાય? ડીએનએનું સ્વયંજનન. એટલે જોઈએ આપણે કે પિતૃ ડીએનએમાંથી બે બાળ ડીએનએ નિર્માણ પામી તેને ડીએનએનું સ્વયંજનન કહે. ક્લિયર? કે એક પિતૃ ડીએનએ હોય એમાંથી બે બાળ ડીએનએ નિર્માણ પામી અને શું કહેવાય? ડીએનએનું સ્વયંજનન. ગયા વખતે પણ આપણે ભણ્યા હતા. પછી બીજું, આ સ્વયંજનનની ક્રિયા છે એમાં ઘણા બધા ઉચ્છેસકો પણ છે એ સંકળાયેલા છે, જેના વિશે આપણે છે એ માહિતી લેવાની છે. તો હવે આપણે શરૂઆત કરીએ કે ડીએનએનું સ્વયંજનન છે કઈ રીતે છે થતું હોય. જોઈએ આપણે પહેલો ટોપિક યાદ રાખજો કે ડીએનએનું સ્વયંજનન કઈ રીતનું છે થાય. સૌ પ્રથમ એમાં શું થશે કે જે સ્વયંજનનની ક્રિયા થાય છે એમાં સૌ પ્રથમ બે શૃંખલા વચ્ચે જે હાઇડ્રોજન બંધ હોય એ હાઇડ્રોજન બંધ તૂટે, એના કારણે ડીએનએની બે શૃંખલા કેવી પડશે? અલગ. જોઈએ કે સ્વયંજનનની ક્રિયામાં સૌ પ્રથમ બે શૃંખલા વચ્ચે રહેલ હાઇડ્રોજન બંધ તૂટે છે. આ હાઇડ્રોજન બંધ તૂટવાની જે ક્રિયા છે એને અનઝિપિંગ તરીકે પણ છે ઓળખવામાં આવે. આ ક્રિયાને શું કહેવાય? અનઝિપિંગ. બીજું, આ જે હાઇડ્રોજન બંધ તૂટવાની ક્રિયા છે એ ડીએનએની શૃંખલામાંથી એક ચોક્કસ જગ્યાએથી છે એ શરૂ થાય. આ જે ચોક્કસ જગ્યાએથી શરૂ થાય એને પ્રારંભિક કેન્દ્ર અથવા તો સ્વયંજનનનો ઉદ્ભવ પણ કહેવાય. કે આ ક્રિયા એક ચોક્કસ સ્થાનેથી શરૂ થાય જેને પ્રારંભિક કેન્દ્ર અથવા સ્વયંજનનનો ઉદ્ભવ કહે. કમ્પ્લીટ. જોઈએ એમ આપણે આગળ કે હવે જે નવી શૃંખલાનું આ હાઇડ્રોજન બંધ તૂટવાની ક્રિયા છે એ કઈ રીતના થાય એ આપણે સમજીએ. આ રીતના આપણે કોઈ ડીએનએ લઈએ. આ એક ડીએનએ છે. જોઈએ આપણે ડીએનએમાં એક જગ્યાએ 5 પ્રાઇમ હોય, બીજી જગ્યાએ 3 પ્રાઇમ. અહીંયા 3 પ્રાઇમ તો અહીંયા 5 પ્રાઇમ, એનો પાંચમો અને ત્રીજો છેડો. આ રીતનો ડીએનએ ગોઠવેલું. આ ડીએનએ વચ્ચે શું હોય? નાઇટ્રોજન બેઝ હોય, એમાં શું હોય? હાઇડ્રોજન બંધ છે
એ આવેલા હોય. હવે આ ડીએનએ ની બે શૃંખલા છે. હવે આનું સંયોજન કરવું તો આપણને ખબર છે કે આ પિતૃ ડીએનએ છે. આ પિતૃ ડીએનએ માંથી બે બાળ ડીએનએ નિર્માણ પામવા જોઈએ. પણ ક્યારે થશે કે આ બંને શૃંખલા છે એને અલગ તો પાડવી પડશે ને. તો અલગ પાડવી છે, પણ એના વચ્ચે તો શું છે કે હાઇડ્રોજન બંધ. એટલે પહેલું શું થશે કે સંયોજનની ક્રિયામાં સૌ પ્રથમ બે શૃંખલા વચ્ચે રહેલા હાઇડ્રોજન બંધ તૂટે. એટલે આ હાઇડ્રોજન બંધ છે તૂટે. આ ક્રિયાને શું કહેવાય? અનશીપ. ઉદાહરણ તરીકે માનો કે કોઈ આ જગ્યા છે, એક ચોક્કસ સ્થાન, એ ચોક્કસ સ્થાનેથી શરૂ થશે. આ જગ્યાએથી હાઇડ્રોજન બંધ તૂટે છે. તો અહીંથી આ શૃંખલા કેવી પડશે? અલગ. તો કઈ રીતનું થશે જોઈએ આપણે. હવે હાઇડ્રોજન બંધ તૂટે એટલે આ રીતનું છે. આ રીતનું છે નિર્માણ થયું. આ જગ્યાએથી શું થયું? હાઇડ્રોજન બંધ તૂટ્યા. એટલે આ બંને શૃંખલા અહીંથી તો કેવી પડી ગઈ? અલગ પડી. કેમ? તક ત્યાંથી હાઇડ્રોજન બંધ તૂટ્યા, અહીં હાઇડ્રોજન બંધ છે. આ જગ્યાએથી શું થયું? એના હાઇડ્રોજન બંધ છે તૂટ્યા. 5 પ્રાઇમ 3 પ્રાઇમ 3 પ્રાઇમ 5 કમ્પ્લીટ. હવે જો કે આ શૃંખલા વચ્ચે જે હાઇડ્રોજન બંધ હતા, એ હાઇડ્રોજન બંધ તોડવા માટે કોઈ ઉત્સેચક તો સંકળાયેલો હશે ને. તો કે એના માટે જે ઉત્સેચક છે, એ ઉત્સેચક કયો છે? ડીએનએ હેલિકેસ. યાદ રાખજો ખાસ. ડીએનએમાં બે શૃંખલા વચ્ચે રહેલો હાઇડ્રોજન બંધ તોડે એ ઉત્સેચક કયો છે? ડીએનએ હેલિકેસ. આ ઉપરાંત આ ક્રિયાની અંદર મેગ્નેશિયમ પણ છે, એ સંકળાયેલું હોય, મેગ્નેશિયમ ઘટક. અને ખાસ યાદ રાખજો નીટ માટે, આ ક્રિયા આલ્કલાઇન માધ્યમમાં થશે. આ ક્રિયા આલ્કલાઇન માધ્યમમાં છે એ થાય. કમ્પ્લીટ સમજાણું એટલું. હવે આગળ જોઈએ બીજું આપણે સમજીએ. સંયોજનન સીપીયુ. સંયોજનન હવે જે જગ્યાએ હાઇડ્રોજન બંધ તૂટ્યા, આ જગ્યાએ આપણે જોઈ શકીએ એક વાય આકારની રચના છે, એ નિર્માણ છે આ ભાગમાં. આખી સીપિયા જેવી રચના છે ને વાય આકારની. જો આ રીતનું આપણે આને જોઈશું તો શું લાગે? એક સીપિયા જેવી રચના છે એ આપણને બતાવે. કમ્પ્લીટ. આ જે વાય આકારની સીપિયા જેવી રચના બની એને શું કહેવાય? સંયોજનન સીપિયો. જોઈએ આપણે કે છૂટી પડેલી શૃંખલામાં વાય આકારની રચના નિર્માણ થાય. આ સીપિયા જેવી રચનાની સંયોજનન સીપિયો કહે છે. કમ્પ્લીટ. જોઈએ તો આપણે તમારા ટેક્સ્ટ બુકમાં પણ સંયોજનન સીપીઓ છે એ દર્શાવેલો છે. આપણે જોઈએ એના વિશે. અહીંયા હશે 5 પ્રાઇમ, અહીંયા હશે 3 પ્રાઇમ, અહીંયા હશે 3 પ્રાઇમ ટુ 5 પ્રાઇમ. આ ડીએનએની શૃંખલા છે, એના વચ્ચે શું હશે? હાઇડ્રોજન બંધ. અહીંથી શૃંખલા કેવી પડી? અલગ. એટલે કેવું થયું? આખી એક સીપિયા જેવી છે એ રચના કરી. હવે સમજો, આ જે છૂટી પડેલી શૃંખલા છે ને, તો આ છૂટી પડેલી શૃંખલામાં નાઇટ્રોજન બેસતું હશે ને, ન્યુક્લિયોટાઇડ. તંત્ર ક્યાંય આપણે લઈ લઈએ એડિનાઇન હોય, અહીં ગ્વાનિન છે, અહીં સાઇટોસિન છે, અહીં થાઇમિન છે, અહીં સાઇટોસિન છે.
તો અહીંયા જે નાઇટ્રોજન બેઝ છે એનો પૂરક નાઇટ્રોજન બેઝ ક્યાં હશે? સામેની શૃંખલામાં. ઉદાહરણ તરીકે અહીંયા એડિનાઇન છે તો અહીંયા શું હશે? થાઇમિન. અહીં ગ્વાનિન છે તો અહીંયા શું હશે? સાઇટોસિન. અહીંયા સાઇટોસિન છે તો અહીંયા શું હશે? ગ્વાનિન. કારણ કે આપણને ખબર છે ને એડિનાઇન હારે કોણ જોડે? થાઇમિન. અને ગ્વાનિન હારે કોણ જોડે? સાઇટોસિન. પ્યુરિન અને પિરિમિડિન નાઇટ્રોજન બેઝ. અહીંયા થાઇમિન છે તો અહીંયા શું હશે? એડિનાઇન. અહીંયા સાઇટોસિન છે તો એ જ રીતના અહીંયા શું હશે? ગ્વાનિન. ક્લિયર? હવે બીજું કે હવે નવી શૃંખલાનું સંશ્લેષણ કઈ રીતનું થાય એ આપણે છે એના વિશે માહિતી મેળવવાની. જોઈએ આપણે નવી શૃંખલાનું સંશ્લેષણ કઈ રીતનું છે થતું. યાદ રાખજો કે નવી શૃંખલાનું સંશ્લેષણ સંશ્લેષણ 5 પ્રાઇમ ટુ 3 પ્રાઇમ દિશામાં થાય. ખાસ યાદ રાખજો ડીએનએના સ્વયંજનન વખતે જે નવી શૃંખલાનું નિર્માણ થાય એ હંમેશા 5 પ્રાઇમ ટુ 3 પ્રાઇમની દિશામાં છે એ થાય. જોઈએ આપણે આ સ્વયંજનન સીપિયામાં અહીંયા શું છે? 5 પ્રાઇમ ટુ 3 પ્રાઇમ. અહીંથી આ નવી શૃંખલા છે એ નિર્માણ છે એ પામશે. તો અહીંયા શું આવશે? 5 પ્રાઇમ ટુ 3 પ્રાઇમ. તો હવે જે નવી શૃંખલા બની એ કઈ રીતની બની? 5 પ્રાઇમથી 3 પ્રાઇમની દિશામાં. અહીંયા આપણે જોઈએ 5 પ્રાઇમ ટુ 3 પ્રાઇમ. સોરી, અહીંયા દર્શાવું છું 5 પ્રાઇમ ટુ 3 પ્રાઇમ. જો નવી શૃંખલાનું સંશ્લેષણ હંમેશા 5 પ્રાઇમથી 3 પ્રાઇમની દિશામાં છે થાય. હવે એમાં જો બે પ્રકારની શૃંખલા બને. એક શૃંખલા છે ને એ સળંગ છે અને બીજી શૃંખલા છે કેવી છે? તૂટક તૂટક. એટલે આ રીતનું આખું છે એ નિર્માણ પામશે. આ સ્વયંજનન સીપીયુ આપણે બનાવ્યો હતો. અહીંયા 5 પ્રાઇમ હતું, અહીંયા 3 પ્રાઇમ, 3 પ્રાઇમ, અહીંયા 5 પ્રાઇમ. અહીંથી નવી શૃંખલા બની હતી 5 પ્રાઇમથી 3 પ્રાઇમની દિશામાં. એ કેવી બની હતી? સળંગ, કન્ટિન્યુ. પણ જ્યારે આ શૃંખલા છે એ કેવી બને છે? તૂટક તૂટક. 5 પ્રાઇમ ટુ 3 પ્રાઇમ. એટલે બે પ્રકારની શૃંખલા છે નિર્માણ પામીને અમારે એક ભૂલથી છે એ કન્ટિન્યુ લાઈન છે દોરાઈ ગઈ. એના લીધે મેં તમને છે એ બાજુમાં સી દર્શાવ્યું કે બીજી જે શૃંખલા સંશ્લેષિત થાય છે એ તૂટક તૂટક છે થાય, એ કન્ટિન્યુ છે એ હશે નહીં. તો જોઈએ બે પ્રકારની શૃંખલા છે એમાં છે એ નિર્માણ પામી. આ બે પ્રકારની શૃંખલા કઈ કઈ? એક છે એમાં સતત શૃંખલા, અથવા તો એને કહેવાય અગ્રેસર શૃંખલા. અગ્રેસર શૃંખલા. સતત શૃંખલા કોને કે? માનો કે આ સહી કેવી છે? સતત શૃંખલા. જોઈ શકો છો ને તમે સતત. ક્યાંય એમાં વચ્ચે કઈ ટુકડા ટુકડા સ્વરૂપે તૂટક તૂટક નથી, પણ કન્ટિન્યુ સળંગ છે એ આખી શૃંખલાનું છે નિર્માણ થયેલું છે. એટલે આને કેવી કીધી? સતત શૃંખલા અથવા તો કેવી કહેવાય? અગ્રેસર શૃંખલા. જોઈએ કોને કહેવાય? કે જે શૃંખલાનું નિર્માણ, જે શૃંખલાનું નિર્માણ 5 પ્રાઇમ ટુ 3 પ્રાઇમની દિશામાં સતત થાય તેને સતત શૃંખલા કહે છે. અથવા તો એને શું કહેવાય? અગ્રેસર શૃંખલા તરીકે પણ સી ઓળખવામાં આવે. બીજી જે શૃંખલા છે એ કઈ છે? એ છે અસતત શૃંખલા, અથવા તો એને કહેવાય વિલંબિત શૃંખલા. વિલંબિત શૃંખલા કમ્પ્લીટ. અસતત શૃંખલા જોઈ શકીએ છીએ અહીં આપણે
તૂટક લાઈન સ્વરૂપે નિર્માણ પામી ને બંનેમાં જો તૂટક લાઈન સ્વરૂપે એટલે કે કન્ટિન્યુઅસ લાઈન નથી બનતી, શૃંખલા નથી બનતી, પણ એક ટુકડાઓ સ્વરૂપે છે આખી શૃંખલાનું છે નિર્માણ થાય. જોઈએ કોને કહેવાય કે જે શૃંખલા .5' to 3' દિશામાં તૂટક છે એ સંશ્લેષણ પામ્યું. તૂટક સંશ્લેષણ પામે તેને અસતત શૃંખલા અથવા તો શું કહેવાય એને વિલંબિત શૃંખલા કહે છે. બીજું, આ જે તૂટક છે ટુકડાઓ સ્વરૂપે, આ ટુકડાઓ છે ને એને ઓકાઝાકી ટુકડા પણ કહેવાય. કહેવાય ઓકાઝાકી ટુકડા. આ ટુકડાઓને ઓકાઝાકી ટુકડા કહે છે. ક્લિયર? સમજાણું? બે પ્રકારની શૃંખલા, સતત શૃંખલા કે જે કન્ટિન્યુઅસ નવી શૃંખલાનું છે નિર્માણ કરે છે, અને અસતત શૃંખલા કે જે તૂટક છે એ સંશ્લેષણ પામે. બંને શૃંખલાનું સંશ્લેષણ જે નવી શૃંખલા બને એ કઈ દિશામાં છે તો કે 5મા છેડાથી શરૂ કરે અને 3જા છેડા તરફ આગળ વધે. તો આ સતત શૃંખલા. અહીંયા પણ આ કયો છેડો છે? 5મો છેડો, અને અહીંયા કયો છેડો છે? 3જો. એટલે જે નવી શૃંખલા નિર્માણ પામે એની દિશા હંમેશા કઈ હોય? 5મા છેડાથી લઈને 3જા છેડા તરફ છે એ નિર્માણ છે પામતું જાય. કમ્પ્લીટ. હવે આગળ જોઈએ આપણે આમાં સંકળાયેલા ઉચ્છેસકો વિશે છે એ માહિતી છે મેળવીએ. સમજો. પહેલું છે ડીએનએ પોલિમરેઝ. ડીએનએ પોલિમરેઝ જોઈએ કે નવી શૃંખલાનું સંશ્લેષણ છે ડીએનએ પોલિમરેઝ ઉત્સેચકથી છે થાય. નવી શૃંખલાનું સંશ્લેષણ ડીએનએ પોલિમરેઝ ઉત્સેચકથી થાય. રેડી. હવે આદિકોષ કેન્દ્રીય સજીવો છે એમાં એના 3 પ્રકાર છે એ પડશે. આદિકોષ કેન્દ્રીયમાં સજીવમાં તેના 3 પ્રકાર છે. પહેલો પ્રકાર આદિકોષ કેન્દ્રીય સજીવમાં એનો ડીએનએ પોલિમરેઝ 1. ડીએનએ પોલિમરેઝ. જો આ ઉત્સેચક છે ડીએનએ પોલિમરેઝ 1 એને કોર્નબર્ગ દ્વારા છે એ શોધવામાં આવ્યો હતો. કોર્નબર્ગ નામના વૈજ્ઞાનિક દ્વારા શોધવામાં આવ્યો. એટલા માટે આ ઉત્સેચક છે એ કોર્નબર્ગ ઉત્સેચક તરીકે પણ છે એ ઓળખાય છે. આ ઉત્સેચકનું કાર્ય શું કે ડીએનએ પોલિમરેઝ 1 છે એ કયા કાર્ય સાથે છે એ સંકળાયેલો છે. તેનું મુખ્ય કાર્ય છે કે આરએનએ પ્રાઇમરને ડીએનએથી છૂટો પાડે. તે આરએનએ પ્રાઇમરને ડીએનએથી છૂટો પાડે. તો આ આપણે કાર્ય સમજીએ પહેલા. આરએનએ પ્રાઇમર એટલે શું અને એને કઈ રીતનો છે છૂટો પાડે જોઈએ. તો આપણે પાછા સંયોજન સીપીઆમાં આવીએ. નવી શૃંખલાનું સંશ્લેષણ ક્યાંથી થયું હતું? 5મા છેડાથી લઈને 3જા છેડા તરફ. ખાસ યાદ રાખજો, જ્યારે નવી શૃંખલાનું સંશ્લેષણની શરૂઆત થાય ત્યારે સૌ પ્રથમ આ સ્થાન એટલે કે શરૂઆતના છેડે આરએનએ પ્રાઇમર સી જોડાય. આરએનએ પ્રાઇમર જોડાય છે એટલે આના કારણે શું થશે? હવે નવી શૃંખલાનું છે ને સંશ્લેષણની શરૂઆત છે કરાવે. એટલે આ ભાગ છે એ કયો છે?
આરએનએ પ્રાઇમર શરૂઆતના ભાગે આ આરએનએ પ્રાઇમર જોડાય, એ જોડાય પછી જ નવી શૃંખલાની સંશ્લેષણની છે એ શરૂઆત છે એ થશે. હવે આપણે કાર્યમાં શું જોયું ડીએનએ પોલિમરેઝ 1માં, તો કે આરએનએ પ્રાઇમરને ડીએનએથી છૂટો પાડશે. જેવી અહીંથી નવી શૃંખલાનું નિર્માણ થઈ જાય, નવી શૃંખલાનું નિર્માણ થઈ ગયા પછી હવે આ આરએનએ પ્રાઇમરનું કોઈ કાર્ય હોતું નથી. એટલે શું કરશે, આ સ્થાનેથી આ ઉત્સેચક છે એને આરએનએ પ્રાઇમરને કેવો કરશે, દૂર કરશે, અને એ શૃંખલા છે નવી ડીએનએની શૃંખલા છે એનું નિર્માણ થઈ જાય. નવી નિર્માણ પામ્યા પછી એને ત્યાંથી છે એ આરએનએ પ્રાઇમરને છે દૂર કરવાનું કાર્ય કરે. આરએનએ પ્રાઇમર શા માટે જોડાશે, કારણ કે જે સ્થાનેથી નવી શૃંખલાનું સંશ્લેષણ થાય એ ભાગે આરએનએ પ્રાઇમર છે જોડાય ત્યાર પછી નવી શૃંખલા છે એના નિર્માણની છે એ શરૂઆત છે થશે. રેડી. હવે બીજો ઉત્સેચક જોઈએ. એમાં આદિકોષ કેન્દ્રીય એનો પ્રકાર બીજો પ્રકાર છે એ છે ડીએનએ પોલિમરેઝ 2. ડીએનએ પોલિમરેઝ 2 કમ્પ્લીટ જોઈએ. આ ડીએનએ પોલિમરેઝ 2 છે એ ડીએનએ પોલિમરેઝ 1 અને ડીએનએ પોલિમરેઝ 3 આ બંનેની ગેરહાજરી હોય ત્યારે ડીએનએ રિપેરનું કાર્ય કરે. એટલે મુખ્ય કાર્ય શું થયું, ડીએનએ રિપેરનું કાર્ય. હવે ડીએનએ રિપેરનું કાર્ય એટલે શું, તો કે ઘણી વખત કોઈ પણ કારણોસર ડીએનએનું જે સંયોજન થતું હોય એમાં પણ કોઈ ક્ષતિ રહેતી હોય. જેમ કે અહીંયા એડિનાઇન છે તો અહીંયા શું આવ્યું હોય, થાઇમિન, ગ્વાનિન છે તો અહીંયા શું આવ્યું, સાઇટોસિન, સાઇટોસિન છે તો અહીંયા શું આવે, ગ્વાનિન. આ રીતના આખી એક શૃંખલા છે એના નિર્માણ થાય. પણ આમાં જો કોઈ ક્ષતિ રહી ગઈ હોય તો એ ક્ષતિ સુધારવાનું કાર્ય કોણ કરે અને રિપેર કરવાનું કાર્ય કોણ કરશે, તો કે ડીએનએ પોલિમરેઝ 2. ત્રીજો પ્રકાર આપણે જોઈએ એનો. ત્રીજો પ્રકાર છે ડીએનએ પોલિમરેઝ 3. ડીએનએ પોલિમરેઝ 3. રેડી. જોઈએ કે ડીએનએ સંયોજનની ક્રિયાનો આ મુખ્ય ઉત્સેચક છે અને મોટી શૃંખલાઓ છે એ આ ઉત્સેચક દ્વારા છે નિર્માણ પામે. આ મુખ્ય ઉત્સેચક છે. મોટી શૃંખલાઓ આ ઉત્સેચક દ્વારા નિર્માણ પામે છે. કમ્પ્લીટ. તો આ ડીએનએ પોલિમરેઝ જે આદિકોષ કેન્દ્રીયમાં એના 3 પ્રકાર. પહેલો પ્રકાર કયો હતો, ડીએનએ પોલિમરેઝ 1. બીજો પ્રકાર ડીએનએ પોલિમરેઝ 2 અને ત્રીજો પ્રકાર ડીએનએ પોલિમરેઝ 3. આ ત્રણેયના કાર્ય છે એ આપણે યાદ રાખવાના છે. ત્યાર પછી આગળ જોઈએ આપણે બીજા ઉત્સેચકો વિશે. ડીએનએ હેલિકેઝ. ડીએનએ હેલિકેઝ શરૂઆતમાં તો આપણે આના વિશે જોયું, નામ આવ્યું છું ડીએનએ હેલિકેઝ, યાદ છે. ડીએનએ હેલિકેઝનું કાર્ય શું છે કે જે ડીએનએની જે બે શૃંખલા છે એના વચ્ચે રહેલા હાઇડ્રોજન બંધને તોડવાનું છે એ કાર્ય છે એ કરે. આપણે અહીંયા જોયું હતું ડીએનએની શૃંખલા છે એની વચ્ચેના હાઇડ્રોજન બંધ તોડવા માટે છે એ કયો ઉત્સેચક ઉપયોગમાં લેવાય, ડીએનએ હેલિકેઝ. જોઈએ કે તે ડીએનએની શૃંખલા વચ્ચેનું હાઇડ્રોજન બંધ તોડવામાં માટે ઉપયોગી. કમ્પ્લીટ. સંયોજનનો સીપીઓ જે આપણે જોઈએ તો એમાં જોઈએ કે આ સ્થાન જે છે આ સ્થાને ડીએનએ હેલિકેઝ હોય. કયો છે, ડીએનએ હેલિકેઝ ઉત્સેચક. જો આનું કાર્ય શું છે, હાઇડ્રોજન બંધ તોડે છે. હવે હેલિકેઝ ઉત્સેચક અહીંયા ગોઠવાયેલો છે એ હવે આમ આગળ વધશે. આગળ વધે એટલે આગળ તો શું આવેલા છે બધા હાઇડ્રોજન બંધ. જેમ એ આગળ વધશે એમ આગળ જતા જતા એ શું કરતો જાય, હાઇડ્રોજન બંધ તોડતો જાય. હાઇડ્રોજન બંધ તોડે એટલે અહીંથી આ બે શૃંખલાઓ કેવી પડતી જાય,
અલગ અને હું નિર્માણ પામતું થાય કે સંયોજન સીપ્યું. એટલે આ હેલિકેજ ઉત્સેચક અહીંયા ગોઠવાયેલો હોય એ આગળ વધે એટલે અહીંથી આ હાઇડ્રોજન બંધ છે એ તોડશે. હાઇડ્રોજન બંધ તોડે એટલે ડીએનએ એ બંને શૃંખલાઓને કેવી કરતો જશે? અલગ. ક્લિયર? ત્યાર પછીનું આપણે જોઈએ હવે બીજો ઉત્સેચક ડીએનએ લાઇગેઝ અથવા તો લિગેઝ પણ બોલી શકું. ડીએનએ લાઇગેઝ, લિગેઝ પણ કહી શકાય કે તે ડીએનએની શૃંખલાને જોડવાનું કામ કરે. તે ઓકાઝાકી ટુકડાને જોડે. ઓકાઝાકી ટુકડાઓને જોડે. અહીંયા જો ઓકાઝાકી ટુકડાનું નિર્માણ છે ને તૂટક લાઈન સ્વરૂપે, તો આ બધા ટુકડાઓ છે એને ફરીથી જોડીને એક સળંગ શૃંખલા છે એને નિર્માણ કરવી પડે. તો આ શૃંખલાઓને જોડવા, આ જે ટુકડાઓ છે એ જોડવાનું કામ કોણ કરશે? તો કે લાઇગેઝ. કમ્પ્લીટ. એટલે આ ઓકાઝાકી ટુકડાઓ છે એને જોડે, ડીએનએની શૃંખલાઓને પણ જોડે. પછી આવશે આરએનએ પોલિમરેઝ. આરએનએ પોલિમરેઝ જોઈએ. આરએનએ પોલિમરેઝ કે તે આરએનએ પ્રાઇમરનું સંશ્લેષણ કરે. આરએનએ પ્રાઇમરનું સંશ્લેષણ કરે. ક્લિયર? પછીનો આરએનએ પ્રાઇમર જોયું આપણે શરૂઆતના ભાગે સી જોડે, જેથી કરીને નવી શૃંખલા છે એની સંશ્લેષણની સી શરૂઆત કરીએ. હવે આવ્યું ટોપો આઇસોમરેઝ. ટોપો આઇસોમરેઝ આદિકોષ કેન્દ્રીય સજીવમાં ડીએનએ ગાયરેસ તરીકે પણ ઓળખવામાં આવે. આદિકોષ કેન્દ્રીય સજીવમાં તેને ડીએનએ ગાયરેઝ તરીકે પણ ઓળખવામાં આવે. રેડી? એનું કાર્ય આપણે જોઈએ કે તે ડીએનએનું અધિકુંતલીકરણ થતું અટકાવે. કાર્ય શું છે? ડીએનએનું અધિકુંતલીકરણ થતું અટકાવે. અહીંયા આવશે અધિકુંતલીકરણ એટલે શું? તો કે આપણે જોયું એમ આ ડીએનએ છે અને હાઇડ્રોજન બંધ તોડવા માટે અથવા તો ડીએનએની શૃંખલાને આપણે અલગ પાડવી હોય તો આની વચ્ચે જે વળ સડી ગયેલા છે, ટૂંકમાં એકબીજા સાથે અમળાયેલી છે, એને અલગ પાડવી તો આપણે શું કરવું પડે? છૂટી પાડવી પડે ને. હવે અધિકુંતલીકરણ એટલે શું? તો કે આ બંને શૃંખલાને અલગ પાડતા એમાં ઊંધી રીતે એટલે કે નેગેટિવલી છે એ ન ગોઠવાવી જોઈએ. બે શૃંખલાને આપણે અહીંથી આ વળ અલગ પાડીએ છીએ, આ રીતના વળ, તો બે શૃંખલા અલગ પડી જાય પછી પાછા વિરુદ્ધ દિશામાં છે એ શૃંખલાઓ છે અમળાવવી જોઈએ નહીં. એ થતું અટકાવે કોણ? તો કે ટોપો આઇસોમરેઝ. ક્લિયર? હવે બીજું આવશે આગળ SSBP એટલે કે સિંગલ સ્ટ્રેન્ડ બાઇન્ડિંગ પ્રોટીન. શું નામ થશે? સિંગલ સ્ટ્રેન્ડ બાઇન્ડિંગ પ્રોટીન. સિંગલ સ્ટ્રેન્ડ બાઇન્ડિંગ પ્રોટીનનું કાર્ય શું થાય કે હાઇડ્રોજન બંધને પુનઃનિર્માણ પામતા અટકાવે. તે હાઇડ્રોજન બંધને પુનઃ નિર્માણ પામતા અટકાવે છે. રેડી? આ ભાગમાં છે એ ગોઠવાયેલા છે. હવે અહીંથી જે હાઇડ્રોજન બનશે એ તૂટે, બે શૃંખલા અલગ પડી એટલે સિંગલ સ્ટ્રેન્ડ બાઇન્ડિંગ પ્રોટીન હોય એ બહારની બાજુએ સી ગોઠવાયેલા છે. એ હવે કાર્ય શું કરશે કે જે હાઇડ્રોજન બંધ તૂટી ગયા છે અને ફરીથી પાછા હાઇડ્રોજન બંધથી છે એ જોડાવા દે છે ને, નહીંતર આ બંને શૃંખલા અલગ પડી ફરીથી હાઇડ્રોજન બંધથી જોડાય છે.
એવું ન થાય એટલા માટે સિંગલ સ્ટ્રેન્ડ બાઇન્ડિંગ પ્રોટીન્સથી બહારની બાજુએ ગોઠવાયેલા હોય અને છૂટી પડેલી આ બંને શૃંખલાઓને વચ્ચે ફરીથી હાઇડ્રોજન બંધ થતા છે એ અટકાવે છે. આ રીતનું આ ડીએનએનું સંયોજન થાય અને એની અંદર આ ઉત્સેચકો છે એ સંકળાયેલા હોય. આ ડીએનએ સંયોજનની જે ક્રિયાવિધિ છે એમાં ઉર્જાની પણ સી જરૂરિયાત છે પડતી હોય. તો આ ઉર્જા એને ક્યાંથી મળે? તો કે જે ન્યુક્લિયોટાઇડ છે ડીઓક્સીરિબો ન્યુક્લિયોટાઇડ ડીએનએના બંધારણમાં છે આવેલો હોય. તો આપણને ખબર છે ન્યુક્લિયોટાઇડ છે એના બંધારણની અંદર ફોસ્ફેટ સમૂહ છે એ હોય, પણ કેટલા હોય? એક હોય ને. તો આની અંદર છે એ 3 ફોસ્ફેટ સમૂહ છે અને આ ફોસ્ફેટ સમૂહ વચ્ચે છે 2 પાયરોફોસ્ફેટ બંધ હોય. આ પાયરોફોસ્ફેટ બંધ તૂટે એટલે એની અંદર જે ઉર્જા હોય એ ઉર્જાનો વપરાશ છે એ ડીએનએ સંયોજનની ક્રિયામાં છે એ થતો હોય.